પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થી પાટણમાં શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા 1 ડિસેમ્બરથી ભવ્ય પ્રારંભ. 29 નવેમ્બર હાથી પર ભવ્ય પોથયાત્રાનું આયોજન. પાટણમાં હરિઓમ ગૌશાળામાં આ કથાના વક્તા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા રહેશે. પાટણના અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ 51 વાલ્મીકી સમાજની દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવશે. આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણના જીમખાનાથી કથા સ્થળ સુધી પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની સુવિધા ઉપલબ્ધ રહેશે. દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કથાના મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ પાટણ રેલવે સ્ટેશનથી બપોરે 1 કલાકે હાથીની અંબાડી પર મુખ્ય પોથી સાથે યાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રા વાજતે ગાજતે અનાવાડા કથા સ્થળે પહોંચશે. યાત્રાના માર્ગમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી અને પ્રસાદના વિતરણ માટે સેવા કેમ્પ ગોઠવવામાં આવશે. આ પોથી યાત્રામાં મુખ્ય પોથી ઉપરાંત 108 પોથી યજમાન પરિવારો પર જોડાશે. 108 કળશધારી બાલિકાઓ અને 1008 તુલસીના છોડ સાથે બહેનો પણ યાત્રામાં સહભાગી થશે. વિવિધ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો પણ આ યાત્રામાં જોડાશે. આ ઉપરાંત અનેક સંતો મહંતો બગી ગાડીમાં બિરાજમાન થઈ ભાવિ ભક્તોને દર્શનનો લાભ આપશે. આયોજકોએ પાટણ શહેર અને જિલ્લાના ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે હવામાં ઉડતું સુદર્શન ચક્ર યાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને વાતાવરણને ખૂબ જ પ્રભાવિત કરશે. તે ઉપરાંત સમગ્ર ભારતમાં કદાચ સૌથી પહેલા ગૌશાળાની પુણ્યભૂમિ ઉપર સુરભી ગૌ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે આવો સુરભી યજ્ઞ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આશરે 5,500 વર્ષ પૂર્વે દ્વારિકા નગરીમાં કર્યો હતો. આમ અણહિલવાડ પાટણના સરસ્વતી નદીના કિનારે આ જ્ઞાન યજ્ઞની અંદર આ સુરભી ગૌ મહાયજ્ઞનું એક વિશેષ મહત્વ છે. અને 5,500 વર્ષ પછી સૌપ્રથમ આ મહાયજ્ઞ પાટણના આંગણે યોજાવાનો છે. ગૌશાળાના સંચાલક ગૌપ્રેમી દિનેશભાઈ જોશીએ જણાવ્યું કે અનાવાડામાં જે ગૌશાળા ઊભી થઈ છે તે ભગવાન દ્વારકાધીશના આદેશથી થઈ છે. અમે મોટું દાન ભેગું કરવા આ કથા ગોઠવી નથી, પરંતુ લોકોમાં ગૌમાતા પ્રત્યે શ્રદ્ધા પેદા થાય અને રસ્તે રખડતી ગૌમાતાઓ બંધ થાય, ઘરે ઘરે તેની સેવા સંવર્ધના થાય. અને કથાના મુખ્ય યજમાન ચેતનભાઈ રામશંકર વ્યાસે જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રો અનુસાર તનની શુદ્ધિ સ્નાનથી, વિચાર શુદ્ધિ જ્ઞાનથી, મનની શુદ્ધિ ધ્યાનથી, ધનની શુદ્ધિ દાનથી થઈ શકે. એટલે દરેક શક્ય એટલું દાન કરવું.